ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામના રિઝલ્ટ આવવાની હવે થોડાક જ ક્ષણની વાર છે. હકીકતમાં સાચી વાત એ છે કે ધોરણ 10 એક અગત્યનું ટર્નિંગ પોઈન્ટ છે. નીટ તમે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી તેમજ કે દુનિયામાં જેટલા પણ સફળ લોકો છે એવા 100% લોકોને ગણીએ એમાંથી 70% લોકો જે સફળ હોય, હું એ 100% કહેવા અહીંયા માંગીશ કે નીટની પરીક્ષાના લેવલ કરતાં JEEની પરીક્ષાનું લેવલ થોડુંક ટફ હોય છે, એમાં બે મત નહીં. 95 થી 96% કોલેજો છે એમાં એના દ્વારા જ એડમિશન મળે છે. ટોપ 5 જે કોલેજ છે એમાં પણ અમુક સીટો. ધોરણ 11-12 કોમર્સ ભણ્યા પછી આગળ ઘણા બધા વિકલ્પો છે. એવી ઘણી સારી યુનિવર્સિટીઓ છે. 2017થી 2023માં જેટલા સિલેક્શન UPSCમાં થયા છે એના કુલ 100%માંથી 76%. કોમર્સ એટલે વેપાર, અર્થતંત્ર, મેનેજમેન્ટ. જે બાળકો જલ્દી ઇન્કમ ઈચ્છતા હોય, જલ્દી ઇન્ડસ્ટ્રીમાં જોબ કરવા ઈચ્છતા હોય તો એ વિદ્યાર્થીઓ જનરલી કે વાલીએ એના જે એજ્યુકેશન રૂપી ગાડી છે એના ડ્રાઈવર નથી બનવા. ધોરણ 10 પછી છોકરાઓ સ્ટ્રીમ કઈ રીતે પસંદ કરવી, કઈ સ્ટ્રીમ પસંદ કરવી અને તેમાં કઈ કઈ ભૂલો છોકરાઓ દ્વારા થાય, વિદ્યાર્થીઓ દ્વારા થાય છે. વિદ્યાર્થી આપણા મિત્રો સાયન્સ રાખે એ સ્ટ્રીમની અંદર સક્સેસ થવા માટે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનું વાક્ય તમે સાંભળ્યું હશે કે આજે એક CA ના સહીની જે વેલ્યુ છે. હવે જો વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને કોઈ સંદેશ આપવો હોય તો આપ શું આપશો? કે વિદ્યાર્થીએ ડિસિઝન કેવી રીતે લેવું, વાલીનો રોલ શું હોય છે? તમારા જૂના સપનાઓ કે કોઈની દેખાદેખીમાં. એટલે સ્ટ્રીમ જે પણ પસંદ કરો એ તમારા ઇન્ટરેસ્ટની હોવી જોઈએ. કે સપનાથી ડૉક્ટર સુધીની સફર એટલે નીટ. આજે તમે જે સંઘર્ષ કરશો તે તમારી આવતીકાલની વાર્તા બનશે. જીવનમાં કારકિર્દી બનાવવા માટે કે સફળ થવા માટે ડર ન રાખશો, નિર્ભય બનો. ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને વાલીઓને એક જ સવાલ કે ધોરણ 10 પછી શું?